આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો અનુભવ્યું જ હશે નહીં, સમાજની અમુક અપેક્ષાઓ, ખાસ કરીને જાતિને લઈને. આ વિચારો એટલા ઊંડા ઉતરી ગયા છે કે આપણે ક્યારેક એને સાચા જ માની લઈએ છીએ. પણ સવાલ એ છે કે આ બધું ખરેખર આવે છે ક્યાંથી? જેમ કે આ બે શબ્દો જુઓ, શૂરવીર પુરુષ અને કોમળ સ્ત્રી. સાંભળવામાં કેટલું સામાન્ય લાગે છે નહીં? પણ આ ખાલી શબ્દો નથી, આ તો સમાજના એવા અલિખિત નિયમો છે જે આપણી વિચારસરણીને ઘડે છે. તો આ વિચારો આવે છે ક્યાંથી અને કેટલા મજબૂત છે? ચાલો આ સ્ત્રોત સામગ્રીના આધારે આને જરા ઊંડાણથી સમજીએ. તો ચાલો આની શરૂઆત કરીએ. હવે જાતિ એટલે કે જેન્ડરને બરાબર સમજવા માટે પહેલાં તો એને એક બીજા મળતા આવતા શબ્દથી અલગ કરવો બહુ જ જરૂરી છે. અને એ શબ્દો છે લિંગ અને જાતિ, એટલે કે સેક્સ અને જેન્ડર. જો આપણે જોઈએ તો લિંગ એટલે કે સેક્સ એ સંપૂર્ણપણે જૈવિક છે. તે આપણા શારીરિક બંધારણ સાથે જોડાયેલું છે, જન્મજાત. પણ જાતિ એટલે કે જેન્ડર એ સાવ અલગ વાત છે. એ જૈવિક નથી, એ તો સામાજિક અને સાંસ્કૃતિક છે. સમાજ નક્કી કરે છે કે પુરુષ કેવા હોવા જોઈએ અને સ્ત્રી કેવી હોવી જોઈએ. આ એના બનાવેલા મનોવૈજ્ઞાનિક લક્ષણો છે. તો સવાલ એ થાય કે સમાજ આ વિચારો બનાવે છે કેવી રીતે? વેલ, એ પુરુષત્વ અને સ્ત્રીત્વનો અર્થ શું થાય એના માટે અમુક ખાસ લક્ષણોની એક આખી યાદી તૈયાર કરે છે. અને આ રહ્યું એનું એકદમ સ્પષ્ટ ઉદાહરણ, જાણે કે એક બ્લુ પ્રિન્ટ જ બનાવી દીધી હોય. જુઓ, પુરુષો પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે: ખડતળપણું, શૂરવીરતા, પરિશ્રમ. અને બીજી બાજુ સ્ત્રીઓ માટે કોમળતા, લાગણીશીલતા, સહનશીલતા. આ એ જ ગુણધર્મો છે જેને સમાજ આપણી જાતિ સાથે ચુસ્તપણે જોડી દે છે. પણ શું આ બ્લુપ્રિન્ટ હકીકત છે? જરાય નહીં. વાસ્તવિક જીવનમાં તો આપણને શૂરવીર સ્ત્રીઓ અને કોમળ પુરુષો પણ એટલા જ જોવા મળે છે. આનો સીધો અર્થ એ છે કે સમાજની બનાવેલી આ વ્યાખ્યાઓ પથ્થરની લકીર નથી. હકીકત તો એનાથી ઘણી અલગ છે. તો આ બધા સામાજિક વિચારો ફક્ત ઘરની ચાર દિવાલોમાં જ નથી રહેતા. એ ત્યાંથી બહાર નીકળીને એક એવી જગ્યાએ પહોંચે છે જ્યાં એની અસલી કસોટી થાય છે. અને એ જગ્યા છે શાળા. શાળાને ઘણીવાર લઘુ સમાજ કેમ કહેવાય છે? કારણ કે સમાજમાં જે કંઈ પણ સારું ખરાબ ચાલી રહ્યું છે એનું પ્રતિબિંબ શાળામાં જોવા મળે જ છે. એનો મતલબ એ થયો કે શાળા પર એક બહુ મોટી જવાબદારી છે. જવાબદારી છે એક સમાન અને ન્યાયી વાતાવરણ બનાવવાની. કારણ કે અહીં જ તો ભવિષ્યના નાગરિકોનું ઘડતર થાય છે. તો શાળામાં આ બધી અસરો સૌથી પહેલાં ક્યાં દેખાય છે? એની શરૂઆત થાય છે અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોથી, જેમાંથી બાળકો શીખે છે, એ જ સામગ્રીમાંથી. અને સારી વાત એ છે કે હવે આમાં ઘણો સુધારો થઈ રહ્યો છે. આધુનિક પાઠ્યપુસ્તકો હવે જૂની રૂઢિચુસ્ત વિચારસરણીને તોડી રહ્યા છે. કેવી રીતે? તો પુસ્તકોમાં હવે પુરુષ અને સ્ત્રી પાત્રોને સમાન મહત્વ અપાઈ રહ્યું છે. તેમને પરંપરાગત ભૂમિકાઓની બહાર પણ બતાવવામાં આવી રહ્યા છે. ભાષા પણ એવી વપરાય છે જે સમાનતા દર્શાવે. આ બધા પ્રયાસો એ સુનિશ્ચિત કરે છે કે સમાનતાનો પાઠ પહેલા પાનાથી શરૂ થાય. પણ વાત ખાલી પુસ્તકોની જ નથી. એનાથી પણ વધારે મહત્વનું છે એ વાતાવરણ જે વર્ગખંડમાં રોજ બને છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેની જે વાતચીત થાય છે એ પણ એટલી જ અસર કરે છે. એક સમાન વર્ગખંડ કેવો હોય? તો જુઓ, એ એવો હોય જ્યાં દરેક વિદ્યાર્થીને બોલવાની સમાન તક મળે, જ્યાં કોઈ પણ પૂર્વગ્રહ વગર તેમના વિચારો અને લાગણીઓને સ્વીકારવામાં આવે, જ્યાં કામ જાતિના આધારે નહીં પણ રસ અને આવડત પર અપાય. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે શિક્ષક પોતે એક એવા માર્ગદર્શક બને જે બધાને પ્રેરણા આપે અને સપોર્ટ કરે. આ વાતાવરણ બનાવવું ખરેખર બહુ જ જરૂરી છે. તો હવે મુખ્ય વાત પર આવીએ. શાળાઓ આ પાયા પર એક મજબૂત ઇમારત કેવી રીતે બનાવી શકે? લાંબા ગાળાની જાતિ સમાનતા માટે ક્યાં નક્કર પગલાં લઈ શકાય? તો સમાનતા તરફ જવાનો રસ્તો કેવો હોય? અહીં 4 બહુ જ સ્પષ્ટ પગલાં બતાવવામાં આવ્યા છે. પહેલું, એવું વાતાવરણ બનાવો જ્યાં દરેક વ્યક્તિમાં આત્મવિશ્વાસ જાગે અને એકબીજા માટે આદર હોય. બીજું, શાળાની દરેક પ્રવૃત્તિ, ભલે એ પ્રોજેક્ટ હોય કે રમતગમત, એમાં સમાનતા લાવો. ત્રીજું પગલું છે સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું, જેથી વિદ્યાર્થીઓની ઊર્જા સાચી દિશામાં વપરાય. અને છેલ્લે અને સૌથી અગત્યનું, આ પ્રક્રિયામાં વાલીઓ અને આખા સમાજને પણ સામેલ કરવા. આ પગલાં બતાવે છે કે આ કોઈ અશક્ય કામ નથી, પણ એક હાંસલ કરી શકાય એવું લક્ષ્ય છે. અને અંતમાં ચાલો એક સવાલ પર વિચાર કરીએ. શું શાળા ભવિષ્યના નાગરિકોને ઘડે છે કે પછી એ માત્ર આજના સમાજનો અરીસો છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને શિક્ષણની અપાર શક્તિ
અને એની સાથે આવતી ગહન જવાબદારી વિશે વિચારવા મજબૂર કરે છે